સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 19 સોલ્વ કરીશું, બરાબર। આ ચેપ્ટરના આપણે 2 વિડીયો અપલોડ કરી દીધા છે, તમે પ્લે લિસ્ટમાં જોઈને જોઈ શકો। ઓકે, તો એમાં શું કહે છે કે શ્રી એ નીચે આપેલી માહિતી પરથી તારીખ 20-22ના 2300 માટે રહેઠાણ દરજ્જો નક્કી કરો, બરાબર ને। પછી શું કહે છે કે આપણું જે પાછલું વર્ષ હશે એ કેટલું થશે, 21 અને 22। તો કન્ડિશન એવી જ છે કે પાછલા વર્ષમાં કેટલા થવા જોઈએ, આપણે 182 દિવસ કે તેથી વધુ। તો આપણે લખી દઈએ પહેલાં અહીંયા દાખલા નંબર 19, સમજી ગયા। તો અહીં લખી દઈએ આપણે કે પાછલા વર્ષમાં કેટલા, પાછલા વર્ષમાં 182 દિવસ કે તેથી વધુ, અને જો અહીંયા તમારે કેટલા થાય છે, 182 તો થતા નહીં પણ 72 થાય છે, કેટલા છે, તો આ કન્ડિશન તમારે ફિલઅપ થશે નહીં, તો અહીંયા આપણે ના લખી દઈએ, સમજી ગયા। પછી અથવા કરીને બીજી કન્ડિશન છે એમાં જ છે ને, એટલે બેમાંથી કોઈ બી એક ફિલઅપ થવી જોઈએ, બરાબર ને, કાં તો પહેલી કાં તો બીજી। તો બીજીમાં શું કહે છે કે પાછલા વર્ષમાં 60 દિવસ કેટલા ને કે તેથી વધુ, અને અગાઉના 4 પાછલા વર્ષમાં 365 દિવસ, સમજી ગયા। ઓકે, તો જોઈએ આપણે હવે આમાં શું કહે છે, એને છોડી દેવાનું, એના પછીના 4 વર્ષ છે ને। પહેલાં તો અહીંયા જો, પહેલાં તો પાછલા વર્ષમાં આપણને કેટલા મળી ગયા છે, અહીંયા 72 દિવસ, 72 દિવસ મળી ગયા ને, તો એ તો થઈ ગયું। પછી પાછલામાં કેટલા થયું, 4 વર્ષ, એટલે આને છોડી દો, આને ગણો 365 પ્લસ 145 અને 240, તો 750 કેટલા, તો 750 થાય છે। તો આપણી ફિલઅપ થઈ ગઈ। તો આ શું છે, રહીશ છે, શું છે, રહીશ, સમજી ગયા જવાબમાં। ચલો એના પછી શું કહે છે કે બીજી જે કન્ડિશન છે 2 નંબરની આપણી, એમાં જે પાછલું વર્ષ હોય, બરાબર ને, એને છોડી દેવાનું, એના પછીના જે વર્ષ હોય 7 વર્ષ, તો 730 દિવસ થવા જોઈએ, બરાબર। તો પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 દિવસ કે તેથી વધુ, સમજી ગયા। ઓકે, તો જોઈ લઈએ, ગણ લઈએ આપણે। તો આમાં કેટલા આવ્યા, 750 આવ્યા, કેટલા આવ્યા, તો આ ફિલઅપ થઈ ગઈ, બરાબર ને। તો બંને જે કન્ડિશન છે એ આપણી હામાં આવી છે, બરાબર ને। તો આ જે જવાબ આવશે એ શું છે, રહીશ તો ખરા જ, પણ શું આવશે, સામાન્ય રહીશ, સમજી ગયા। ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ।